તો જય માતાજી મિત્રો, હું એસ એમ ઠાકોર અને આમ તો તમે બધા મારા રોસ્ટ વિડીયો બહુ જોતા હશો, પણ આ વિડીયો રોસ્ટ નથી, તમે છેલ્લે સુધી જોજો. કારણ કે મેં 6-7 મહિના પહેલા ગબ્બર ઠાકોરની માતાની બે હાથ જોડીને માફી માગી હતી. એ ચમ માગી હતી એ તમને જણાવું. તો મિત્રો, પહેલી વાત તો મેં એ માફી માગી હતી, એમાં કોઈ મને માતા નથી પોગી કે ગબ્બર ઠાકોરના ઘરે એવી કોઈ માતા બેઠી નહીં કે મને પોકે ને પેલું નુકસાન કરે, બરોબર. પણ એ માફી મને જબરજસ્તી મંગાવી હતી હરપારની પકડીને, બરોબર. તો મિત્રો, એનું પ્રૂફ પણ તમને બતાવી દઉં. શરૂઆતમાં જે વિરોધ થયો એમાં ગબ્બર ઠાકોરે મારી ચેનલમાં સ્ટ્રાઇક મારી. સ્ટ્રાઇક મારવાથી મારે મતલબ ઘરની બહુ પ્રોબ્લેમ સહન કરવી પડી અને ઘરના પણ મને બોલવા માંડ્યા કે તારો જે ધંધો છે, તારો જે તું કમાઈ ખાય છે એ જ બંધ થઈ ગયું, તો તું આ વિરોધ કરીને કરીશ છું. તો મિત્રો, તો પણ મેં ઘરનું નહોતું માન્યું અને ગબ્બર ઠાકોરના વિરોધમાં હું વિડીયો બનાવવાનું ચાલુ હતું મારું. તો મતલબ એમાં હું સાચો હતો, પણ મારી એટલી ભૂલ કે મેં માફી માગી લીધી. જો કે મારે એની માફી નથી માગવાની, છતાં પણ માગી લીધી. એનું કારણ હતું કે મારા પપ્પા, મારા પરિવારના કોઈ પણ વ્યક્તિ બહાર નીકળે એટલે આ વ્યક્તિ એમને ધમકાવતો હતો કે તમારા છોકરાને ગમે ત્યારે અમે મારી નાખશું, ગમે ત્યારે એના હાથ પગ ભાજી નાખશું, બરાબર. અને એવું જ થયું મિત્રો. હું સાંજના સમયે મારા ઘરની બહાર નીકળ્યો, રાતના સમયે, એ ટાઈમ મારા ઉપર આ વ્યક્તિએ હુમલો કરાયો અને તમે ફોટા પણ જોઈ શકો છો, વિડીયો પણ જોઈ શકો છો, બરાબર. આ હુમલો ગબ્બર ઠાકોરે મારા ઉપર કરાયો હતો. અને બીજી વસ્તુ, આ વસ્તુ થયું મારી યારે, આ ઘટના બની, હું તો નહોતો ડર્યો કારણ કે મને મરવાની બીક છે જ નહીં, પણ મારા પરિવારના બી છે. એટલે મારા પપ્પા ગબ્બર ઠાકોરના ઘરે છે અને કીધું કે મારા છોકરાને આટલો જાતો કરો તમે, કોઈ એમાં અમે કરવા તૈયાર છીએ. છતાં હું નહોતો માનતો. પછી બીજે દિવસે મારા પપ્પા મને 2 ઓપ્શન આપ્યો કે તું કાં તો આ બધું બંધ કરી દે, કાં તો અમે કીધું એટલું કરી, કાં તો આપણો પરિવાર, તું તારો પરિવાર જ છોડી દે, અમને બોલાવીશ જ ને. તો મિત્રો, મારી જોડે 2 ઓપ્શન એ ટાઈમ વધ્યા હતા. એક ઓપ્શન એ હતું કે પરિવાર છોડી દઉં, કાં તો ગબ્બર ઠાકોરની માફી માગી લઉં. તો મિત્રો, પરિવાર તો કોઈને છોડવો ના ગમે. એ કારણથી ગબ્બર ઠાકોરના ઘરે જઈ ગબ્બર કે એમ મેં માતાની માફી માગી. જો કે મને માતા નથી પહોંચી, છતાંય મેં માફી માગી. કારણ કે એ વ્યક્તિએ મને એવું જ કીધું કે તું મારી માતાની માફી માગ, મારી માતાની. આ વ્યક્તિ માતાના નામે ધૂતી ખાય છે, બાકી માતા જેવું મને કાંઈ નુકસાન નહોતું થયું. અને મિત્રો, મારી એવડી મોટી ભૂલ કે મેં માફી માગી. બાકી હું એ ટાઈમે સાચો જ હતો. અને આ વાત જણાવવાનું કારણ, આ વાત હું તમને એટલા માટે અત્યારે જણાવું છું, 6-7 મહિનાથી નથી જણાવી, પણ આ જણાવવાનું કારણ કે આ વ્યક્તિ તોય જપ્યો નહીં. મેં 2 હાથ જોડીને એની માતાની માફી માગી લીધી ને, છતાંય મારી યુટ્યુબ ચેનલ એસ એમ ઠાકોર બ્લોગમાં એણે સ્ટ્રાઇક મારી અને એમ કીધું કે તારી ચેનલ ગમે ત્યારે બંધ થઈ જાય, ડિલીટ થઈ જાય, બરાબર. તો મિત્રો, એ ચેનલ મારી બંધ કરે એ પહેલાં મેં મારી 2 ચેનલો મારી રીતે હાથે બંધ કરી દીધી, તમે જોઈ શકો છો, બરાબર. તો આ વ્યક્તિ એવો હશે કે હું સમાજને આમ કરું તેમ કરું. મિત્રો, ભલે હું સમાજને કાંઈ કામ ના આવતો, પણ સમાજનો કોઈ વ્યક્તિ આગળ આવતો હોય ને તો હું એને નડતો નથી. જો કે હું રોસ્ટ વિડીયો બનાવું છું, પણ મારી મરજીથી એમને પૂછીને, બરાબર. બાકી આ વ્યક્તિ ખોટો છે, નડે છે, બરાબર, તો આપણા સમાજમાં આવા વ્યક્તિની જરૂર છે જ નહીં. અને બીજું કે હવે ભલે મને મરવાનું હું પસંદ કરીશ, પણ આ વ્યક્તિના વિરોધમાં જ રહીશ. કારણ કે આ વ્યક્તિ જે મારો પરિવાર ચલાવતો હતો એ એના ઉપર જ પાટું મારી, બરાબર. કોઈ ગરીબ આગળ આવતો હોય આને ગમતું નથી. જો કે મને ખબર હતી કે મારી યુટ્યુબ ચેનલ આ નહીં આગળ આવવા દે, એના કારણથી મેં મારી રીતે બીજા ધંધા મેં ગોતી લીધા હતા. તો કે એમાંથી મને મારા ઘરનું એડ્યુજ એવું પડ્યું છે મારી જોડે, બરાબર. તો મિત્રો, આ વ્યક્તિ એકદમ ખોટો હતો અને અત્યારે પણ ખોટો જ છે. મારી ઉપર ઘણા બધા એણે હુમલા કરાયા અને મને ઘણી બધી ધમકીઓ લાગી. એ કારણથી મારે એની માફી માગવી પડતી. બાકી મિત્રો, બીજી વસ્તુ કે આજથી આપણે ગબ્બર ઠાકોરના પાકા વિરોધી. આપણા સમાજમાં આ વ્યક્તિની જરૂર જ નહીં. મિત્રો, તમને 2 હાથ જોડીને એટલી વિનંતી કરું છું કે આ વ્યક્તિને આપણે કોઈ સપોર્ટ કરવાની જરૂર નહીં. કારણ કે આ વ્યક્તિને ગમતું જ નથી. બાબુ ઠાકોરની યુટ્યુબ ચેનલ ઉપર એણે સ્ટ્રાઇક મારી દીધી, મારી ચેનલ ઉપર સ્ટ્રાઇક મારી દીધી. વિક્રમ સોલંકી કદાચ નામ સાંભળ્યું હશે, તો એ વ્યક્તિને પણ એણે ધમકી આપી હતી ગમે ત્યારે આ વ્યક્તિને અમે મારશું, બરાબર. તો એ વ્યક્તિને પણ આવું ઘણું બધું આવી રીતના ઘણા બધા આપણા સમાજના છોકરા છે, ઠાકોર જ છે, જેને આ વ્યક્તિ હેરાન કરે છે. તો આ યોગ્ય ના કહેવાય, બરાબર. હું તો મારી રીતે મારું કામ કરી રાખીશ, પણ મારી ચેનલે મેં આ વ્યક્તિના કારણે બંધ કરી દીધી છે. મને કાંઈ વાંધો નથી, પણ આજથી આપણે ગબ્બર ઠાકોરના પાકા વિરોધી અને મરવાનું પસંદ કરીશ, પણ એની માફી નહીં માગું. માતા જેવું એનામ કાંઈ છે જ ને, માતાથી કોઈ બિયાતા જ નહીં, બરાબર. આ વ્યક્તિ પહેલાં પ્રેશરમાં નાખે આપણને અને પછી એમ કે માતા મારી પહોંચી ઓમ તેમ, બરાબર. તો મિત્રો, એટલી મારી વિનંતી છે કે કોઈ આ વ્યક્તિ આને સપોર્ટ કરતા નહીં. કાલથી આપણે ગબ્બર ઠાકોરના પાકા વિરોધી, બરાબર. ગબ્બર ઠાકોર ઉપર ના આવે એવા વિડીયો આવશે કાલથી, બરાબર. એને જે ફોડવું એ ફોડી નાખે, બરાબર. બાકી એસ એમ ઠાકોર આજ પછી કોઈની આગળ નમતી નહીં નાખે, બરાબર. જય માતાજી.